એકલવ્ય વિદ્યા સંકુલ. વિડિયો છે સ્ટાન્ડર્ડ 3, વિષય છે આસપાસ પર્યાવરણ. એ નવો એનસીઆરટી પ્રમાણેનો જે કોર્સ છે એમાં પહેલો પાઠ છે પૂનમે શું જોયું. આ પાઠનું શીર્ષક છે. તો જોઈએ, પૂનમ ઘરે હતી, તે બીમાર હતી. આજે પૂનમે એની માને કહ્યું, માં, મને આજે શાળાએ જવા દો. હું છેલ્લા 2 દિવસથી ઘરે છું. હું કંટાળી ગઈ છું. આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તાવ છે, જા બહાર ખાટલા પર સૂઈ જા. પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું અને તે તરત જ ગાલે અડવા લાગી. અરે, આ શું છે? આ કોણ ચરકી ગયું? આ કોનું કામ હશે? કબૂતરનું કે કાગડાનું? પૂનમને આ કાગડાનું જ લાગતું હતું. બરાબર, આ વૃક્ષ છે, એની પર કબૂતર છે, વાંદરો છે, કાબર, પતંગિયું, ચકલી, ખિસકોલી અને કાગડો બેઠા છે. બરોબર, બાળકો લોકો પાસેથી અને આજુબાજુના પર્યાવરણમાંથી ઘણું બધું શીખે છે. આ પાઠ દ્વારા બાળકોને પ્રકૃતિને નિહાળવાની તક આપવાની છે. વર્ગમાં બેસી પાઠનું વાંચન કરવું નહીં, આસપાસની પ્રકૃતિનું અવલોકન પણ કરાવવું. ખાલી પાઠ વાંચવું નહીં, આજુબાજુ પ્રકૃતિનું એને જ્ઞાન કરાવવાનું, એમ નોંધમાં કીધું છે. હવે પૂનમ ઉંબરે જોયું અને વૃક્ષ પર ઘણા બધા પ્રાણીઓ જોયા. તેમના નામ જણાવો. બરોબર, ક્યાં ક્યાં હતા? વાંદરો હતો, કાબર, કાગડો, ખિસકોલી, પતંગિયા, બરોબર, ચકલી, આ બધા એને વૃક્ષ ઉપર જોયા. હવે આપણે વિચારો અને લખો. હવે તમે જોયેલા પંખીના નામ લખો. બરોબર, તો આપણે જોયા હોય એવા કબૂતર, એ લખવાનું કબૂતર. પછી કાબર, કાગડો, ચકલી, પોપટ, મોર, પછી ઘણા બધા તમે લોકોએ જોયા હોય એવા લખી શકો. એ વધારે બગલો જોયો હોય. બરોબર, અને ટીટોળી. આ બધા જનરલી પક્ષીઓ છે જે દરેક વિદ્યાર્થીએ એમના ગામમાં કે શહેરમાં જોયા હશે. એવા આપણે 8 નામ લખી નાખીએ છીએ. અક્ષર આમાં આપણે માઉસથી બરોબર એટલે નથી, પણ તમે વ્યવસ્થિત અક્ષરે લખજો એવી નોંધ કરું છું. પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું. પાંદડું તેના ગાલ પર ઘસ્યું. હજુ પણ તેને ગાલ ચીકાશવાળા લાગતા હતા. પૂનમે વિચાર્યું, જે ઓલું ચરક પડી બરોબર, હિસાબ કેટલા. પૂનમ વિચાર્યું કે તળાવ પર જઈ મારા ગાલે ધોવા જશે. પૂનમ તળાવ પાસે ગઈ. આ ચિત્ર આપણે આગળ જોઈએ. આપણે ચિત્ર છે ને આ તળાવનું છે. બરોબર, તો તળાવ પાસે એને શું જોયું? આ બગલો છે, આ બગલો છે. બરોબર, આ બીજું પક્ષી છે, આ કાચબો, બકરી, ભેંસ છે અંદર પાણીમાં, દેડકા છે. રેડી, આટલું બધું એને જોયું. તો તળાવની આસપાસ પૂનમે આ પ્રાણીઓ જોયા. બરોબર, ઉપર જે આપણે નામ આપ્યા પ્રમાણે.
હવે વિચારોને લખો. આપણે તળાવ પાસે ક્યાં કયા પ્રાણીઓ જોઈએ છે, બરોબર? તો તળાવ પાસે આપણે જેમ કીધું એમ દેડકો તો હોય, દેડકો આપણે, એક ભેંસ હોય, ભેંસની આજુબાજુ બગલા હોય, પછી માછલીઓ હોય તળાવમાં, પછી વધારામાં જોઈએ તો જે પ્રમાણે આગળ આપણે ચિત્રમાં જોયું, પશુ પંખી જાજા હોય છે, બરોબર? બકરા હોય છે, બકરી, ઘેટા હોય, પાણી પીવા આવતો એટલે. ઉપરાંત પક્ષીઓમાં જે માછલી ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય પક્ષી, દેડકા ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય પક્ષી, મોટી ચાંચોડા છે, પેલિકન એવા હોય છે. અને જો તળાવ મોટું હોય તો મગર એમાં હોઈ શકે છે, બરોબર? તો આવા પશુ પંખી આપણે આજુબાજુ જોયા જ હોય. હવે પાઠ્યપુસ્તકમાં પ્રાણી શબ્દ જીવજંતુ, પક્ષીઓ, સરીસૃપ, સરીસૃપ એટલે પેટે સરકીને ચાલતા હોય, પેટે ઘસડીને ચાલતા હોય, અને સસ્તન વર્ગના પ્રાણીઓ, સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે જે બચ્ચાને જન્મ આપતા હોય એવા પ્રાણીઓ વપરાય છે. એટલે પ્રાણીઓમાં દરેક આવી જાય. આ ઉંમરના બાળકો પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકતા નથી. પ્રાણી શબ્દથી જ બાળકો શું સમજે છે તે જાણવાનો પ્રયત્ન કરો. જુદા જુદા પ્રાણીઓ વિશે વધુ માહિતી એકઠી કરવા બાળકોને પ્રોત્સાહિત કરો. કહેવાનું કે ભેંસને કેટલા પગ હોય? 4. કલર, એનો રંગ કેવો છે, બોલે કેમ, આ રીતના બાળકોને પ્રોત્સાહિત કરવાનું. હવે તમે તળાવ પાસે જોયેલા પ્રાણીઓની જેમ કામ કરી શકો? તો ભેંસની જેમ નાહી શકો તમે, એટલે કામ કરી શકો એ રીતના રખડા હાંસીની વચ્ચે. કશું પ્રાણી જેવો અવાજ કાઢે છે, જેવો હલન કરે છે, તો વિવિધ પશુ પંખીના અવાજની નકલ કરવાની છે, બરોબર? તો પોપટ કેમ બોલતો હોય ને, બરોબર? ભેંસ કેમ બોલતી હોય, ઘેટા, બકરા, દેડકા, આ બધા એ પશુ પંખી જે છે એ અવાજની નકલ કરવાની છે. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, બરોબર? પગવાળા પ્રાણીઓ હોય બધા એ ચાલે, જે જમીન પર રહેનારા પ્રાણીઓ છે. કેટલાક પેટે સરકીને, સાપ છે, મગર છે, બરોબર? એ પેટે સરકીને ચાલશે. કેટલાક ઉડે છે, પક્ષી વર્ગના પ્રાણીઓ, એને પગ છે પણ એને પણ અગ્રવ પાંખ, એટલે આગળના જે હાથ છે આપણે, બરોબર, એ રીતના એને પાંખ હોય ને, એટલે એ ઉડે છે. તો કેટલાક તરે છે, માછલી છે એ તરે છે, બરોબર? કાચબોય તરી શકે. કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે, બરોબર? દાખલા તરીકે ઓસ્ટ્રેલિયન કાંગારૂ, દેડકો છે, બરોબર? આ કૂદકા મારીને ચાલે. હવે વિચારો અને લખવાનું છે આપણે. કોષ્ટક એક છે કે પ્રાણીઓના રહેઠાણ. રહેઠાણ એટલે જ્યાં આપણે વસવાટ કરતા હોય. આપણે કેમ ઘરમાં રહી છીએ, બરોબર? માનવી બધે ઘરમાં રહીએ, તો આવા પ્રાણીઓનું રહેઠાણ ક્યાં વસે છે? તો દરમાં રહેતા હોય એવા પ્રાણીઓ છે. તો દરમાં રહે છે કીડી, પછી કીડી, મકોડા, સાપ, ઉંદર. આ બધું દર મારીએ, બરોબર? દર એટલે સાંકડી પોલાણવાળી જગ્યા. માળામાં રહેતા પક્ષી હોય, બરોબર? માળામાં રહેતા હોય પક્ષી હોય, ચકલી, પછી કબૂતર,
આ બધાને માળા હોય. પોપટ, અને આપણે ગમે પક્ષી લઈ શકીએ. બગલો લઈ લો, કાગડો, કાબર. હવે બગલો લઈ, આ બધા માળા મારીએ, બરોબર. ઘરમાં રહેતા હોય પક્ષી, ઘરમાં રહેતા હોય પ્રાણીઓ, સોરી. તો સૌથી પહેલા માનવી, પછી ઘરમાં રહી શકે ગાય, ભેંસ, બરોબર. ગાય જ આપણે રહીએ છીએ ને, ગાય, પછી ભેંસ, બીજું જોઈએ તો કૂતરો. હવે કૂતરા રહીએ છીએ, કૂતરો. આ ઘરમાં રહેતા પ્રાણીઓ છે. પાણીમાં રહેતા હોય, પાણીની અંદર, તો માછલી, પછી દેડકો, કાચબો, પાણીની અંદર સાપ પણ રહી શકે, જળચર સાપ હોય. પણ આપણે બીજું કંઈ લઈએ, હિપો, હિપોપોટેમસ, એટલે આપણે હિપો લખી નાખીએ, બરાબર. હિપોપોટેમસ છે, હિપો પાણીમાં રહે, બરાબર. મગર છે, ઘણા બધા છે, બરાબર. તો આ બધા અલગ અલગ વર્ગીકરણ કરે છે, અલગ અલગ છૂટા પડેલા બધાના 4 ઉદાહરણ આપી દીધા કે રહેઠાણની દ્રષ્ટિએ ક્યાં પ્રાણી વસે છે. હવે આપણે આગળ જોઈએ. યાદ કરો અને લખવાનું છે કે ઉડી શકે તેવા, તમે 3 નામ લખો. ઉડી શકે એવા આપણે શિકારી પક્ષી જોઈએ, બાજ, સંભળી અને ગીધ. આપણે અલગ અલગ ઉદાહરણ એટલે લઈએ છીએ કે તમને વધારે માહિતી મળી રહી, બરાબર. પગથી ચાલી શકે તેવા પ્રાણી, તો પગેથી ચાલી શકે એવા હોય, જેના પગ હોય અને ચાલી શકતા હોય. તો એ જનરલ આપણે બધા જોયા હોય, એટલે આપણે ગાય, ભેંસ અને બકરી. પેટે ઘસીને ચાલી શકે તેવા, પેટે ઘસડીને ચાલતા હોય, તો સાપ, મગર અને કાચબો. કાચબો ઘસડીને ચાલે, તો બીજું કોઈ પણ લઈ શકીએ આપણે. પેટે ઘસડીને ચાલે, સરીસૃપો કોઈ પણ ચાલશે, જેના પગ ન હોય, એ ઘસડીને ચાલતા હોય, બરોબર. સેલામાંડર તમે લોકોએ જોયું નહીં હોય, પણ આપણે સાપ ને મગર તો પેલા રાખીએ, પેટે ઘસડીને ચાલતા, પછી કૂદકા મારીને ચાલતા હોય, તો કૂદકા મારીને ચાલતા હોય એવા કંગારૂ, દેડકો, અને ત્રીજું આવે છે કૂદકા મારીને કોણ ચાલે, કે ચાલવામાં કૂદકો મારવો જ પડે ને. એ ઉદાહરણ તમે આ બે તમારા શિક્ષક મિત્રોને પૂછી લેજો, બરાબર. તો બાળકોને પ્રાણીઓના રંગ, આકૃતિ અને હલનચલન ગમે છે, અને તેમના અવાજ સાંભળવા ગમે છે. તેઓને તેમનું અનુકરણ કરવાની મજા આવે છે. એને જે કોપી કરી તમે, એના જેવું કરવાનું અનુકરણ કહેવાય ને, મજા આવે છે. પ્રાણી જગતની વિવિધતા જોવા અને તેમને જુદા જુદા જૂથમાં મૂકીએ તે વર્ગીકરણની શરૂઆત છે. એ જ વર્ગીકરણ, અલગ તારવવું. હવે ઉદાહરણમાં પૂંછડી હોય એવા, તો જેને પૂંછડી હોય એવા પ્રાણીઓ, તો હાથી, હાથીની પૂંછડી હોય. પછી ગાય ભેંસ ગમે લેવા, પૂંછડી તો હોય જ ને.
4 પગવાળા પ્રાણી. માથે શિંગડા હોય એવા, તો માથે શિંગડા હોય એવા ભેંસ, ગાય અને બીજું જોઈએ તો માથે શિંગડા હોય, ઘણા બકરાને હોય છે, બરોબર, તો બકરી. દિવાલ પર ચાલી શકે તેવા, દિવાલ પર ચાલી શકે એવા પ્રાણીમાં ગરોળી, પછી ગરોળી ચાલી શકે દિવાલ ઉપર. પછી કીડી, કીડી દિવાલ પર ચાલી શકે. અને બીજો આપણે લઈએ કાચિંડો, આપણે કાકીડો કહીએ છીએ, બરોબર, કાચિંડો. આ પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે, તો કેટલાક પ્રાણીઓ પાણીમાં રહે છે. કેટલાક જમીન પર રહે છે, તો કેટલાક જમીનની અંદર દરમાં રહે છે, તો કેટલાક આકાશમાં ઉડે છે. વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે. હવે તમને એમ થાય કે આપણા ઘરમાં રહે છે પ્રાણી, કીડી મકોડા રહે છે ને. આગળ જોઈએ આપણે. હવે આપણે જીભથી પાણી પીતા હોય અને હોઠથી પાણી પીતા હોય, આમાં મને થોડીક પ્રિન્ટ મિસ્ટેક લાગે છે કે જીભથી પાણી પીતા હોય ને એ બધા માંસાહારી કે મિશ્રાહારી હોય. તમે જોજો, જીભથી પાણી પીતા હશે ને, તમે ઘણીવાર નેશનલ જ્યોગ્રાફિકમાં જોયું હશે, તો સિંહને એ જીભથી પાણી પીવે, બરોબર. અને હોઠથી પાણી પીવે ને લગભગ શાકાહારી હોય. તો આ હોઠથી પાણી પીતા હોય ને એમાં આવે આપણે ગાય આવશે, એટલે અહીંયા રેડ અહીંયા થશે, બરોબર. હોઠથી પાણી પીવે છે. વાંદરો હોઠથી પાણી પીવે. પછી હરણ હોઠથી પાણી પીવે. ભેંસ હોઠથી પાણી પીવે, બરોબર ને. હવે આ કૂતરો છે ને એ જીભથી પાણી પીવે, તો અહીંયા ગ્રીન આવશે. બરોબર. અહીંયા જીભથી પાણી પીવે એ કોણ છે, તો સિંહ. સિંહ જીભથી પાણી પીવે. જેટલા માંસાહારી મિશ્રણ પ્રાણી તમે જોઈ લેજો, જીભને પાણી ટચ કરશે પછી પાણી પીશે. જીભ પાણી ટચ કરશે એ રીતના પાણી પીશે. ઓકે, એટલે અહીંયા જરાક પ્રોબ્લેમ છે, ભૂલ છે એવું લાગે છે મારા ખ્યાલ પ્રમાણે. તો જીભથી પાણી પીવે છે એવા બિલાડી છે. બિલાડી છે એ જીભથી પાણી પીવે, બરોબર. પછી વાઘ, શિયાળ, આ બધા જીભથી પાણી પીવે. ને હોઠ લગાડીને પાણી પીવે ને એમાં આપણે રેડ કરવાનું છે. તો અહીંયા આ હોઠ લગાડીને પાણી પીવે. ભેંસે હોઠ લગાડીને, બકરી પણ હોઠ લગાડીને પાણી પીવે છે. ગધેડો કે હાથી, આ બધા હોઠ લગાડીને પાણી પીવે છે. તો આ બધી પ્રિન્ટ મિસ્ટેક થોડી તમે કવર કરી લેજો. આગળ જોઈએ આપણે બાકી. હવે એમ છે કે નીચેના ચિત્ર જુઓ, તમારા ઘરના રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ ઘરમાં રહેતા હોય, બરોબર. આ પ્રાણીએ તમારે રંગ તમારી રીતના સ્વૈચ્છિક રીતના તમે જોયા હોય. બિલાડી દાખલા તરીકે બ્લેક કલરની જોઈએ તો કાળા કલરની બિલાડી કરવાની, બરોબર. કૂતરો ભૂરા કલરની જોઈએ તો ભૂરો કલર, એ રીતના તમારે
આ ગ્રે કલરનો પેન્સિલ કલરનો હાથી હોય, બરાબર. તો એ રીતના આ બધું તમારે રંગપૂર્ણી કરવાની છે. માછલીનું, બતકનું તમારે રંગ પૂરવાના છે. ઓકે, હવે ચિત્ર દોરવાનું છે. અહીંયા પ્રાણીઓના અધૂરા ચિત્ર આપેલા છે. તો આ કૂતરો છે, બરાબર. તો કૂતરોના આગળ જે ચિત્ર આપેલા છે ને આપણે રંગપૂર્ણીમાં, એમાંથી જોઈને આ અધૂરા ચિત્ર તમારે અહીંથી પૂર્ણ કરવાના છે અને લખવાનું છે કૂતરો, માછલી અને આ વંદો છે, બરાબર. તો અહીં લખી નાખવાનું છે. હવે આપણે અગત્યનું આગળ જોઈએ. હવે શોધો અને લખો. આમાં આપણે મગજની કસોટી છે. પ્રશ્નના આધારે શોધી તેના પર આવા રીતના અલગથી સર્કલ કરવાનું. જો એમ કીધું છે કે મને કેળું ખાવું ગમે તો હું કૂદવામાં ને લટકવામાં સમય, એટલે કોને એ ગમે છે? તો એ વાંદરાને. તો જ્યાં લખ્યું છે વાંદરો, બરાબર, હવે સર્કલ કર્યું. તો હવે બીજો પ્રશ્ન એમ પૂછ્યો કે હું દિવાલ પર ઝાડુ બનાવું છું જેમાં જીવજંતુ ચોટે અને એ મારો ખોરાક. ઝાડુ બનાવે કરોડિયો, તો કરોડિયો છે, બરાબર, એ ખોરાક. તો આપણે આમ કરોડિયો ગોતવાનો, બરાબર. કરોડિયો, આ કરોડિયો અહીંયા આપણે સર્કલ કરી નાખવાનું છે આ રીતના. આ મળી ગયો એક જવાબ બીજાનો. હવે હું આખી રાત જાગું અને દિવસે અંજવાળામાં સૂઈ જાઉં. રાતના જાગે અને દિવસે સૂઈ જાય એ ઘુવડ, બરાબર. તો આ રહ્યું ઘુવડ. ડ્રાઉ ડ્રાઉ મારો અવાજ છે, હું પાણી અને જમીન પર જોવા મળું છું. ડ્રાઉ ડ્રાઉ કરે દેડકો, તો દેડકો, આ રહ્યો દેડકો, બરાબર. હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટે ઘસીને ચાલું છું. આપણે આગળ પેટે ઘસીને પૂછ્યું હતું ને, એમાં આવશે અળસિયું. જો ઓપ્શન આપણે ઉદાહરણ અહીંયા તમને કહી દઉં છું. પેટે ઘસીને ચાલે અળસિયું, બરાબર. અળસિયું જોવાનુંમાં આ રહ્યું અળસિયું, બરાબર. કારણ કે એ વરસાદ પછી જ જોવા મળે અને પેટે ઘસીને ચાલે એ અળસિયું. મારી ગતિ ધીમી, છઠ્ઠો પ્રશ્ન, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીનમાં રહું છું. પાણી જમીન બે પર રહે અને ગતિ ધીમી, એટલે કાચબો. કાચબાની ગતિ ધીમી હોય અને પાણી અને જમીનમાં બેમાં રહી શકે, તો કાચબો. કાચબો આવી ગયો, કાચબો. તો આ રીતના આપણે એક આપેલો હતો પ્રશ્ન જવાબ, એની પરથી 5 પ્રશ્નનો જવાબ, એટલે કુલ 6 પ્રશ્નના જવાબ આપણે આમાંથી શોધી કાઢ્યા છે, બરાબર. જો તમે નવા વ્યુઅર હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે ટોટલી સબ્જેક્ટ જે આપણા એનસીઆરટીના બદલા છે, પર્યાવરણ અને ગણિતના, વિજ્ઞાન ગણિતના, એ મૂકવાના જ છે. તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેનાથી તમે શું ફાયદો છે કે જેવા નવા વિડીયો અપલોડ થશે એટલે તમને ખ્યાલ પડી જશે, તમે એના વ્યૂ કરી શકશો સરળતાથી. આગળ જોઈએ આપણે. હવે જુઓ અને કહો. આ કોણ છે? તો આ છે પોપટ, ઘોડો, કૂતરો, પતંગિયું અને મોર. આ તમે આંગળીના જે કલર હોય, બરાબર, એ કલર આંગળી પર લગાડી પછી રીતના દોર્યા છે. ચિત્ર જુઓ. શું તમે અંગૂઠા અને આંગળીઓની છાપ ઓળખી શકો છો? આ જ રીતે શાહી અને જડ રંગો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્ર બનાવો. તમારી કલ્પના મુજબના ચિત્ર બનાવો. ઉપરના ચિત્રોની નકલ કરશો નહીં. તમે તમારી શાળા અને ઘરને શણગારવામાં બનાવેલા ચિત્રનો ઉપયોગ કરી શકો છો. અને અહીંયા તમે નીચે જાતે છાપવાના છે એમાં, અને ચિત્ર બનાવવાના છે. બાળકોને અંગૂઠાની છાપ અને આંગળીઓ છાપથી ચિત્રો બનાવવા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ પસંદ આવે છે. તેમને તેની પોતાની ડિઝાઇન બનાવવા પ્રોત્સાહિત કરો. હવે એમ છે કે ચાલો ગમત કરીએ કે તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીનું ચિત્ર બનાવો. 3 બાળકોનું એક જૂથ બનાવો. દરેક જૂથ સફેદ કાગળ લેશે. આ કાગળને 3 ભાગમાં વાળો. દાખલા તરીકે 3 ભાગ એટલે પહેલો ભાગ,
પછી બીજો અને ત્રીજો વાળી નાખો, બરોબર, આ રીતના. પછી દરેક જૂથમાં એક બાળકે કાગળની ટોચ પર ચહેરો દોરશે, એક ચહેરો દોરશે અને કાગળને વાળી એ ભાગને સંતાડી દેશે. હવે ચહેરો દોર્યો પછી બીજો જૂથ છે એ આ વચ્ચેનો ભાગ એટલે બીજો ભાગ, અહીંથી બીજા ગમે તે પ્રાણીનો ડોક બનાવી બીજું બાળક કાગળ વડે બીજા કોઈ પણ પ્રાણીના પેટના ભાગનો, આ પેટના ભાગનો ચિત્ર દોરશે અને કાગળને વાળી સંતાડી દેશે. પછી જે ત્રીજું જૂથ છે એ ત્રીજો ભાગ દોરશે, પગનું ચિત્ર દોરશે. હવે વિચારો ચિત્ર કેવું બને હશે, કાગળ ખોલીને ચિત્ર જુઓ તો આ પ્રાણી રમૂજ દેખાશે. વર્ગમાં અન્ય જૂથે બનાવેલ ચિત્ર પણ જુઓ. આ હાથીનું માથું છે, બતકનું પેટ છે અને આ પગ છે એ ઊંટના છે. તો આ રમૂજ ચિત્ર બની જાય. બાળકોને પ્રાણીનું ચીવટપૂર્વક નિરીક્ષણ કરવા અને તેમની જાતે જ ચિત્ર બનાવવા પ્રોત્સાહિત કરો. જૂથમાં ચિત્ર બનાવતી વખતે બાળકોને મદદની જરૂર પડશે જ. ઓકે, તેથી મદદરૂપ બનવાનું. હવે એમ છે કે વૃક્ષ નીચે થોડોક સમય પસાર કરો. અહીંથી થોડા જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો. જે પ્રાણીઓ દેખાતા હોય એનું નામ લખો. કે થડ ઉપર ક્યાં ક્યાં પ્રાણીઓ તમે જોયા હોય? તો થડ ઉપર તો કીડી, મકોડા, આવું જોયું, બરોબર. જમીન ઉપર તમે કાંઈ જોયો હોય વાહ, તો જમીન ઉપર ઘણી વાર વૃક્ષ પાસે દેડકા હોય, બરોબર. પછી વીછી હોઈ શકે, ડાળીઓ ઉપર તો પોપટ અને ચકલી, પછી પાંદડા ઉપર જુઓ તો પાંદડા ઉપર હોય ઈયળ હોઈ શકે અને બીજા કાંઈ જીવજંતુ હોય. નાના બરોબર, એ પાંદડા પર હોઈ શકે છે. હવે વૃક્ષની આજુબાજુ કે છે, તો વૃક્ષની આજુબાજુમાં તમે શું શું જોવા મળે? તો ઘણીવાર કાચિંડા હોય, પછી બગલા ને એવું હોય છે જીવજંતુ કાઉન્ટર આજુબાજુમાં. અન્ય સ્થળે જોયેલા હોય તો અન્ય સ્થળે ઘણીવાર તમે જોયા હોય તો વૃક્ષની આજુબાજુમાં ગાય ભેંસો બેઠી હોય. આ તમે જોયેલા હોય એવા લખી શકો છો. હવે આપણે જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો. તો કદના આધારે ગોઠવીએ તો ચડતા ક્રમમાં આપણે લખીએ. સૌથી નાને ચાલુ કરીએ તો કીડી, પછી ગરોળી, ચકલી, કાબર, પોપટ, વાંદરો, બકરી, પછી ગાય, પછી આવશે ભેંસ, બરાબર.
કદના આધારે કીધું છે એટલે નાનેથી મોટા પ્રમાણ, અહીંથી નાનેથી આમ મોટા થતા જાય, બરોબર? એ રીતના આપણે લખ્યા છે અને તમે પાછા જોયેલા હોય એવા, એ રીતના આ દરેક વિદ્યાર્થીએ જોયેલા હોય, બરોબર? આ પ્રવૃત્તિ શરૂઆતના ક્રમમાં આવે છે. ક્રમમાં બાળકો અનુભવ આધારિત, જેમ કે ખિસકોલી ચકલી કરતાં નાની છે, મોટી. આ તો તમે જોયેલા, આપણે લખ્યું તો એ વ્યવસ્થિત જ છે, પણ તમે જોયેલા હોય તો તમારી રીતના એ લખવાનું, પણ નાનેથી મોટા લેવાના. ઓકે, તો આ તો આપણે ધોરણ 3નો પહેલો પાઠ.